શિયોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી અને ઇમરજન્સી સેવાઓમાં પડતી હાલાકી. જિલ્લા આરોગ્ય અધિકારીઓની કાંકરેજ તાલુકાના આરોગ્ય કેન્દ્ર ઉપર ઓરમાયું વર્તન કેમ? કાંકરેજ તાલુકાના અમુક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ક્વાર્ટર્સમાં આજે પણ છતની હાલત ખરાબ છે. તેમ છતાં પાલનપુર આરોગ્ય વિભાગના પીઆઈઓ અધિકારી તંત્રની ઘોર બેદરકારી. શું પીઆઈઓ છત પડવાની રાહ જોઈ રહ્યા છે કે શું? પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ઇમરજન્સી સેવાઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ગણાતી નંબર 1 પર આવેલ શિયોરી રેફરલ હોસ્પિટલમાં જ્યારે ડૉક્ટર ડી.એન. પરમાર હતા ત્યારે સમગ્ર તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે દર્દીઓ આવતા હતા. ત્યારે હવે જાણે શિયોરી સરકારી હોસ્પિટલને કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે અને શિયોરી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દી જેવા કે ડિલિવરી પ્રસ્તુતિ માટે આવતી મહિલાઓ અને પછી કોઈ અકસ્માત અથવા કોઈ પોઈઝનિંગ જેવા ખાસ કરીને અગત્યના દર્દીઓ માટે ઉપરના માળે વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં લિફ્ટ બંધ છે ત્યારે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જો કે શિયોરી હોસ્પિટલમાં એક નવું બિલ્ડિંગ પણ ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે હવે મહત્વની ગણાતી સેવાઓ માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્થાનિક તંત્ર દ્વારા ભોયતળિયે દર્દીઓને ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.